પરીક્ષિત રાજા નાની ઉંમરમાં પોતાના પૂર્વજોની સત્તા એ હાથમાં લીધી. પાંડવોના સ્વર્ગારોહણ પછી રાજ્યની સત્તા હાથમાં લીધી. વિચાર્યું કે રાજ્યનું પરીક્ષણ કરું. પહેલેના જમાનાના રાજાઓ એ પોતાની રાજ્યનું નિરીક્ષણ કરવા નીકળે છે, વેશ પલટો કરીને. વિચાર્યું કે મારા વિશે પ્રજા શું વિચારે છે, રાજ્યની સ્થિતિ કેવી છે, અને વેશ પલટો કરી પરીક્ષિત રાજા નીકળ્યા. અને રાજા જ્યાં જાય છે ત્યાં આ પરીક્ષિત રાજાના પૂર્વજો, એ પૂર્વજોની બધી જ પ્રજા એ પ્રશંસા કરે છે. પરીક્ષિતના પૂર્વજો એટલે કોણ? પાંડવો. કહે કે કેવા ધર્માત્મા યુધિષ્ઠિર હતા, ધર્મરાજ યુધિષ્ઠિર હતા, કેવા પરાક્રમી અર્જુન ગાંડીવધારી હતા, કેવા ભીમસેન હતા ગદાધારી, નકુલ સહદેવ. આમ એમના પૂર્વજોની પ્રશંસા પ્રજા ચારે તરફ કરે છે. એટલે પરીક્ષિત રાજાએ વિચાર્યું કે મારા પૂર્વજો કેવા ઉત્તમ કર્મ કરીને ગયા છે, તો મારે પણ મારાથી ન કરવાના એવા કર્મ ન થઈ જાય કે જેનાથી એ મારા પૂર્વજોની કીર્તિમાં કલંક લાગે. આવું વિચારતા વિચારતા જતા હતા ત્યાં એમને એક દ્રશ્ય જોયું. એક દુષ્ટ માણસ ગાયને લાકડીથી મારે છે, વાછરડાને પણ કંઈક મારે છે, અને ગાયને એ લાતો પણ મારે છે. આ પરીક્ષિત રાજાએ દ્રશ્ય જોયું, ક્રોધ આવ્યો કે મારા રાજ્યમાં આ દુષ્ટ કોણ છે જે આ ગાય અને વાછરડાને મારે છે. એ સમયે ગાય માતા એ વાછરડાને કંઈક કહે છે. આ ગાય કોણ છે? તો ધરતી માતા છે. અને વાછરડું છે એ કોણ છે? તો એ ધર્મ છે. કંઈક કહે છે. એ સમયે વાછરડું કહે છે કે માં, મારા 3 પગ કપાઈ ગયા છે, એટલા માટે તમે દુઃખી છો. ત્યારે એ ધરતી રૂપે ગાય એ ધર્મરૂપી વાછરડાને કહે છે કે આ ધર્મ એ 4 ચરણોથી યુક્ત હતા. અહીંયા ધર્મના 39 ગુણોનું વર્ણન છે આ 16મા અધ્યાયમાં. પ્રથમ સ્કંદના 16મા અધ્યાયમાં ધરતી દેવી કહે છે, ભવાન હિ વેદ તત્સર્વં યન્મામ ધર્માન પૃચ્છસે ચતુર્ભિર્વર્તશે યેન પાદર્લોક સુખાવહૈ સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગઃ સંતોષ આર્જવમ સમોદમસ્તપસ્સામ્યમ તિતિક્ષો પરતે શ્રુતમ જ્ઞાનમ વિરક્તિરૈશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સાત્વં સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિ ધૈર્યમ આર્દમમેવ ચ પ્રાગલ્ભ્યમ પ્રસર્યશીલમ સહ ઓજો બલમ ભગઃ ગાંભીર્ણમ સ્થૈર્યમાસ્તેક્યમ કીર્તિમાનો અહંકૃતિ. આવા 39 ગુણો ધાર્મિક વ્યક્તિમાં હોય. આ બધા જ ગુણો એ ભગવાન સ્વધામ જવાથી, આ ભગવાન એ સ્વધામ જવાથી અને કલયુગના પ્રભાવથી એ ઘણો શોક આજે ધરતી માતાને થઈ રહ્યો છે. ભગવાન જવાથી આ ધર્મ એ પણ નીકળી ગયો છે. એ ભાવથી એ રુદન કરે છે, દુઃખ કરે છે. આગળ ધરતી દેવી એ કહે છે કે સાંભળો, બ્રહ્માદયો બહુતીથમ યદપાંગ મોક્ષ કામસ્તપ સમચરન ભગવત પ્રપન્ના
શું કહે છે ધરતી દેવી કે હે ધર્મ, હે વાછરડા સાંભળ. બ્રહ્માદયો બહુતીથમ, એટલે બ્રહ્મા આદિ બધા જ દેવતાઓ જે લક્ષ્મીની કૃપા કટાક્ષ મેળવવા માટે કામસ્તપ સમચરન ભગવત પ્રપન્ના ઉત્તમ તપ કરે છે. એ લક્ષ્મી જે કમલવનમાં નિવાસ કરતી હતી, ઠાકોરજીના ચરણ એ પખાડતી હતી, એ લક્ષ્મીજી આજે ભગવાન સ્વધામ જવાથી એ પણ અહીંયાથી નીકળી ગયા છે. આમ ધરતી દેવી ધર્મને સમજાવે છે કે એવા લક્ષ્મીજી, એવા ભગવાન એ આપણને અનાથ કરીને આ ધરતી છોડીને ચાલ્યા ગયા છે. પરીક્ષિત રાજા આ ધર્મ અને ધરતીનો સંબંધ, વાતચીત, સંવાદ સાંભળે છે, વિચાર કરે છે આ સામાન્ય ગાય નથી, જે આ ભગવાનના ચરણનું સ્મરણ કરે છે, તો આ મારા રાજ્યમાં આમ કષ્ટ કેમ બેઠી રહી છે? આ દુષ્ટ કોણ છે જે આ ગાયને મારી રહ્યો છે? દુષ્ટ કોણ છે? આમ કહી તલવાર કાઢી અને એ ગાય માતાને કહે છે, મારો ધીરંબ ભજરંતે ખલાનામ મહિષાસ્તરે. હે માતા, તમે રુદન કરશો ને, હું તમારા રક્ષણ માટે હજુ જીવિત છું, તમારે દુઃખ કરવાની કોઈ જરૂર નથી. અને પૂછે છે, ધર્મને પણ પૂછે છે, વાછરડાને કંઈ જવાબ નથી આપતા ગાય માતા, ત્યારે વાછરડાને પૂછે છે. ત્યારે ધર્મ કહે કે ચિત્ત વિકલ્પ વસના આહુરાત્મા મનાત્મનઃ દેવમન્યે પરે કર્મ સ્વભાવમ પરે પ્રભુ. વાછરડો કહે છે, વાછરડાને પૂછે છે કે તું કેમ દુઃખી છે? તો કહેવા લાગ્યા કે મારા દુઃખની તમને શું કથા કરું? હું આ મારી પરિસ્થિતિનો કોને હું જવાબદાર ગણું? કોઈક કહે છે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, તો હું કોને દોષ આપું? કોઈ કહે છે કે તમારી ગ્રહ દશા ખરાબ છે, તો શું હું ગ્રહોને દોષ આપું? કોઈ કહે કે જેવું કર્મ કરો ને એવું તમે ભરો છો, તો હું કર્મને દોષ આપું? હું કોઈને દોષ નથી આપતો. જે પ્રારબ્ધ હોય છે ને એ થઈને જ રહે છે. આ સંવાદ સાંભળ્યો, વાત સાંભળી એટલે પરીક્ષિત રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય વાછરડો નથી, આ પ્રત્યક્ષ ધર્મ છે. પછી એ દુષ્ટને કહે, તું કોણ છે? આ ગાય અને વાછરડાને કષ્ટ આપે છે, લાવ હું તારો વધ કરું. એ સમયે એ દુષ્ટ પરીક્ષિતના ચરણમાં પડ્યો. એનું નામ છે કલી, કલિયુગ. કલી એટલે કલહ, જ્યાં જુઓ ત્યાં કલહ થાય. એ કલી પરીક્ષિતના ચરણમાં પડે અને ક્ષત્રિય ધર્મ નિભાવતા આ પરીક્ષિત રાજા એ કલીને રહેવા માટેના સ્થાન આપે. એ આપણે આગળ વિચારીશું. જય શ્રી કૃષ્ણ.